માહીબેનની મજા જુઓ. અત્યારે દરેક બાળકને લગભગ ફોનની આદત હશે, પણ અમારા માહીબેન જુઓ અહીંયા એના ભાઈના ભાઈબંધ આવ્યા છે, એના બધાને ટાટા કરે છે અને મસ્ત મજાની મજા કરે છે. જુઓ કેટલી ખુશ છે. જુઓ ટાટા દીકા, ટાટા ટાટા. જો દર્શીલના ભાઈબંધ એના ભાઈના ભાઈબંધ આવ્યા છે. જો એક આ બાળકને આ બધું આવડવા માંડે ને પછી થોડીક આ તકલીફ રહે. શું કે સીડીઓ ચડી જાય, બધી વસ્તુ ઉપર ચડી જાય, આ બધા થોડાક તોફાન વધી જાય. શું કે બાળકને થોડું વધારે આવડવા માંડે ને પછી આવી બધી તકલીફ થઈ જાય. તો હું એમ કહેતી હતી કે લગભગ 95% બાળકને ફોનની આદત હશે, બરોબર? એટલે એવું કેવું છે કે બાળકને ફોન દઈએ ને તો થોડી વાર રમે એમ શાંતિથી, બાકી એ વસ્તુ તદ્દન ખોટી છે. જો ફોન ન દ્યો ને તો પણ બાળક મોજમાં રમી શકે છે, બરોબર? એટલે આપણે એવું નથી માનતા કે ફોન દઈએ તો જ બાળક ઘડીક વાર આપણને શાંતિ લેવા દે, પણ ફોનની આદત પણ કોણ પાડે છે? માતા પોતે પાડે છે. બાળકને થોડી ખબર છે ફોન શું છે. જો માહી, એ માહી દીકરો શું કરે છે? ભણવા બેઠો? ભણવા બેઠો? ટાટા. મારી બેનને ભણવાનો શોખ જાગ્યો છે અને જ્યારે એને ભણવાનો ટાઈમ આવશે ત્યારે લગભગ આળસ આવે ખરા. અત્યારે તો શોખ હોય ને બાળકને, નવું નવું હોય એટલે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ. માહી ટાટા કરી દો બધાને. ટાટા.